ધંધુકા બસ સ્ટેશન રોડ રાણપુર ચોકી પાસેના મેઇન સર્કલની બાજુ તૂટેલા રોડનું સમારકામ કરવા બાબત જય ભારત સાથે આપશ્રીને જણાવવાનું કે ધંધુકાના મેઇન હાઇવે ઉપર રાણપુર પોલીસ ચોકી પાસે જે સર્કલ આવેલ છે તેની આજુબાજુનો રોડ ખૂબ જ ગંભીર હાલતમાં છે। આ માટે વારંવાર આપશ્રીની કચેરીને મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ છે। હમણાં 26 જુલાઈ 2025ના રોજ સર્કલની આજુબાજુના રોડનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, પણ હજુ એક મહિનો પણ પૂરો ના થયો હોય અને સર્કલની બાજુનો રોડ પહેલા કરતાં પણ ગંભીર હાલતમાં જોવા મળે છે। આ સાથે ખૂબ જ મોટી દુર્ઘટના અકસ્માત થવાની સંભાવના રહેલી છે। 26 જુલાઈ 2025ના રોજ સર્કલ બાજુ જે રોડ બનાવવામાં આવ્યો તે એકદમ ખરાબ બનાવવામાં આવ્યો હતો તે હાલની સ્થિતિ ઉપરથી ખ્યાલ આવી શકે છે। આ પ્રકારની બેદરકારીને કારણે વાહનચાલકોના જીવને જોખમ રહેલું છે। આ સર્કલની આજુબાજુ એટલા મોટા પથ્થર નીકળ્યા છે કે નાના વાહનો સ્લીપ પણ ખાઈ શકે છે। આ સર્કલની આસપાસનો રોડ આપની કચેરીને લાગતો હોય તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવે અને સારી ક્વોલિટીનો માલ સામાન વાપરવામાં આવે એવી મારી રજૂઆત છે અને સાથે રોડ ઉપર પડેલા મોટા કપચાઓ પણ દૂર કરવા મારી રજૂઆત છે। જો આ બાબતે કોઈપણ રાહદારી જનતા કે વાહનચાલકોને કોઈ નુકસાન થવા પામશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપની કચેરીની રહેશે અને નુકસાનની ભરપાઈ કરવાની પણ સંપૂર્ણ જવાબદારી આપની કચેરીની રહેશે, જે ધ્યાને લેવું। ઉપરોક્ત બાબતને ગંભીર સમજી તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા આપશ્રીને વિનંતી।